નમસ્કાર, હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. જમ્મુ આતંકી હુમલામાં મૃતકોના પરિવારજનોને ₹10 લાખના વળતરની જાહેરાત. વિશ્વ બજાર પાછળ સોનામાં ₹1008નો અને ચાંદીમાં ₹1992નો કડાકો. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ. 10મી જુલાઈએ બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાશે. મણિપુર સીએમના કાફલા પર હુમલો, આતંકવાદીઓના ફાયરિંગમાં 1 જવાન ઘાયલ. શપથ ગ્રહણ સમારંભ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં જોવા મળ્યું પ્રાણી. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. વડાપ્રધાન મોદીએ પદ સંભાળતા જ કિસાન નિધિ પર પ્રથમ નિર્ણય, ખેડૂતોને 20,000 કરોડ રૂપિયા મળશે. મુંબઈ કસ્ટમ ઝોને ₹19 કરોડની કિંમતનું આશરે 32 કિલો સોનું જપ્ત કર્યું. 2 મુસાફરોની ધરપકડ. ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે. સોનાક્ષી સિન્હા તેના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે 23 જૂને લગ્ન કરશે. T20 વર્લ્ડ કપ આજે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે જામશે જંગ. દેશ વિદેશની મહત્વની અપડેટ્સ અને માહિતીસભર વિડીયો માટે હમણાં જ અમને ફોલો કરશો. નમસ્કાર.